तो जवाहर चावड़ा प्रोफाइल पर नजर करें तो पीढ़ कांग्रेसी पैथोलॉजी चावड़ा पुत्र जवाहर चावड़ा आहिर ज्ञाति में विशेष प्रभुत्व धरावे छे। जवाहर चावड़ा के जो आज कैबिनेट प्रधान तरीके शपथ लेवाना छे तो कांग्रेसना सौथी धनाढ्य धारासभ्य हता कि जेमणे गईकाले ज कांग्रेसमांथी राजीनामું आप्યું અને भाजपનો केस धारण कर्यो छे। તેમણે જાહેર કરેલી સંપત્તિ 103 કરોડ છે। તો પીઢ કોંગ્રેસી પેથલજી ચાવડાના પુત્ર જવાહર ચાવડા કેબિનેટ પ્રધાન તરીકે આજે શપથ લેવાના છે। તેઓ આહિર જ્ઞાતિમાં વિશેષ પ્રભુત્વ ધરાવે છે। ગત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપને हारનો सामनो करवो पड्यो हतो त्यारे कांग्रेसना सौथी धनाढ्य धारासभ्य जवाहर चावड़ा के जे आहिर ज्ञातिमां खासुं प्रभुत्व धरावे छे अने 103 करोड़नी संपत्ति साथे सौथी धनाढ्य धारासभ्य हता कांग्रेसना तेमने पोताना पक्षमां लाववामां भाजपने सफलता हासिल थई छे। पीढ़ कांग्रेसी पेथलजी चावड़ाना पुत्र छे जवाहर चावड़ा के जो आहिर ज्ञातिमां विशेष प्रभुत्व धरावे छे। भाजप में जोड़ाया जवाहरभाई चांदलाने अत्यारे विधिवत रीते अत्यारे चांदला विधि करीने गोळ खवडावीने तेओ हवे 12 वाग्याना अरसानी आसपास तेओ मुख्यमंत्रीने मळवा जशे। तेओ राजभवननी अंदर जे छे त्यां जशे ने त्यां आगळ तेओना शपथ समारंभ थशे। आप जोई रह्या छो अत्यारे जे रीते जवाहरभाई चावड़ाना चेहरा पर उत्साह जोवा मळी रह्यो तेमना टेकेदारो छे तेओ पण तेओ एમને शुभेच्छा पाठवी रह्या छे। सीधी रीते जवाहर चावड़ा तेमना टेकेदारो साथे चर्चा पण करी रह्या छे। 12 वाग्याना अरसानी आसपास जवाहरभाई चावड़ा तेमना टेकेदारो साथे अने तेमना परिवाરના सभ्यो साथे अत्यारे राजभवन तरफ जशे। એટલે सीधी रीते कहीए तो परिवार सहित टेकेदारोमां पण उत्साहनो माहोल छे। त्यारे आ समग्र मामले आपणी साथे वात કરવા માટે પણ ઉપસ્થિત છે જવાહરભાઈ ચાવડા। તેમની સાથે ચર્ચા કરીએ। જવાહરભાઈ જે રીતે ગણતરીનો સમય હવે નજીક આવી રહ્યો છે आप मुख्यमंत्री ने मळवा माटे 12 वाग्यानो समय छे 12 वागे आप मळवा जशो ने 12 वागे शपथविधि समारंभ छे कई रीते जोई रह्या छो? મને છે જે કામગીરી સોંપશે તે કરશું એના માટે જાશું મળવા માટે। ખાસ કરીને શપથવિધિ સમારંભને લઈને આપના પરિવારના સભ્યો અને આપના ટેકેદારો પણ આગળ આવી ગયા છે। સૌ કોઈમાં ઉત્સાહનો માહોલ છે। સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે જવાહરભાઈને કયું સ્થાન મળે છે કેબિનેટ કક્ષામાં। હા, સ્થાન તો જે મેં કહું ને તે ગઈકાલનો વાત કરું છું, જે પાર્ટી કામગીરી સોંપશે તે નિભાવશું। ચોક્કસથી જે રીતે કહી રહ્યા છે જવાહરભાઈ કે જે પાર્ટી કામ સોંપશે તે કામ કરશે, પરંતુ જો આપ જોઈ શકો છો કે ટેકેદારો અન્ય જે છે તેઓની અંદર પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં અહીંયા આગળ જે ટેકેદારો છે સૌરાષ્ટ્ર જે છે જૂનાગઢ માણાવદરના જે એમનો મત વિસ્તાર છે ત્યાં આગળથી તેઓ અત્યારે અહીંયા આગળ આવ્યા છે। એટલે સીધી રીતે જોઈએ તો તેઓ અત્યારે અહીંયા આગળ આવી પહોંચ્યા છે અને જવાહરભાઈ પણ અહીંયા આગળ ઉપસ્થિત છે। એટલે સીધી રીતે કહીએ તો કે જવાહરભાઈના ટેકેદારો અહીંયા આગળ પહોંચી ગયા છે। ઉત્સાહનો માહોલ છે। આતુરતાથી રાહ જોઈ રહી છે કે ક્યારે તેઓ મંત્રી નિવાસ સ્થાને જાય અને ક્યારે જવાહરભાઈની શપથવિધિ સમારોહની અંદર તેઓ હાજરી આપે। એટલે સીધી રીતે જોઈએ તો ઉત્સાહ ઘણી જોવા મળે છે। એમના પરિવારના સભ્યો હોય કે એમના નજીકના જે ટેકેદારો હોય સર્વસંમતિથી જવાહરભાઈએ આ નિર્ણય કર્યો છે કોંગ્રેસ છોડીને ભાજપ આવવાનો। જવાહરભાઈ પણ આપણી સાથે અત્યારે બીજી વખત જોડાઈ ચૂક્યા છે। જવાહરભાઈને પૂછીએ છીએ કે જવાહરભાઈ જે રીતે આપને મંત્રી તરીકેનું સ્થાન મળશે અને આપ ભાજપમાં હવે જોડાયો છે, સૌથી પ્રથમ આપની કામગીરી શું બની રહેશે? કામ પ્રથમ શું કરશો? મંત્રીની તમે વાત કરો, મને ખબર જ નથી। નહીં, આપ ભાજપ પક્ષમાં જોડાયા છો, હવે આપના કામો શું રહેશે? જે કામગીરી પાર્ટી સોંપશે તે વિશ્વાસથી નિભાવશું અમે। नहीं, आटला समयथी आप कांग्रेसमां हता, आपे કેટલાક કામોની યાદી પણ તૈયાર કરી હશે, આપે મન મનાવ્યું હશે કે ભાજપમાં જઈશ ત્યારે આ પ્રકારના કામો કરાવડાઈશ, પ્રજાના આ પ્રશ્નો છે તો એ હલ કરાવડાઈશ। એવા એક બે કામો જે હશે તમે નક્કી કરેલા હશે તે કયા કામો બની રહેશે? ના, જનરલી મારો વિસ્તાર આખો છે ગ્રામ્ય વિસ્તારનો છે ને ગ્રામ્ય વિસ્તારમાં મેક્સિમમ મારા જે કામો હોય છે તે રોડ રસ્તા ને પુલના હોય છે, પછી પાણી પુરવઠાના હોય છે અને સિંચાઈના હોય છે। એમાં ગ્રામ્યના આટલા જ પ્રશ્નો હોય છે ને એમાં મેક્સિમમ પ્રશ્નો આવશે એમાં મેં કશું હલ કરવા માટે। ચોક્કસથી આ હતા તેમણે જવાહરભાઈ ચાવડા। જવાહરભાઈ જે રીતે વાત કરી કે ગ્રામ્ય વિસ્તાર છે અને ત્યાં આગળ પાણી રસ્તાની જે સમસ્યાઓ છે તે હલ કરવામાં આવશે। એમના સમર્થકો અહીંયા આગળ આપ જોઈ શકો છો, તેમને પૂછે કે તેમની જવાહરભાઈ સાથે શું અપેક્ષા છે। જવાહરભાઈ જે રીતે આજે કોંગ્રેસમાં છોડીને ભાજપમાં જોડાઈ ચૂક્યા છે અને આજે બપોર બાદ તેઓ મંત્રી તરીકેના શપથ પણ ગ્રહણ કરશે। આપ તેમના ટેકેદાર છો, એમના શુભચિંતક છો, આપને જવાહરભાઈથી શું આશા અપેક્ષા છે? જવાહરભાઈ જે કોંગ્રેસમાં રહીને કામ કરતા હતા તેનાથી 10 ગણું પણ વધારે કામ કરી શકશે। કોંગ્રેસમાં પણ જો એટલું કામ કરતા અને પ્રજાને એને સંતોષ હોય એના કામગીરી, તો હવે તો સરકારમાં બેઠા હોય તો બહુ સારું કામ કરે છે એવી અમે ઈચ્છા હોય।
ચોક્કસથી અન્ય એક ટેકેદાર પણ આપણે તો એમને પૂછીએ જવાહરભાઈથી શું આશા અપેક્ષા? માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હતા અને હવે તેઓ ભાજપમાં જોડાયા છે, મંત્રી બનશે, આશા અપેક્ષા આપની શું? જવાહરભાઈ 90માં પહેલી વખત ચૂંટાયેલા છે, ત્યારથી આજ સુધી કોંગ્રેસમાં રહી અને વિસ્તારને વધુમાં વધુ કામથી લાભ અપાયો, નાના નાના માણસ સાથે રહી. તો હવે સરકારમાં બેસી અને જેનો વેગ હતો એ અમે એમ માનીએ એની કોઠાસૂઝ અને કામ કરવાની શક્તિ પ્રમાણે 100 ગણો વધી જશે અને વિસ્તારને મોટામાં મોટો ફાયદો થશે. અને સૌરાષ્ટ્રમાં પણ કજાવર નેતા તરીકે છાપ ધરાવતા સૌરાષ્ટ્રમાં પણ સરકારને ફાયદો થશે એવું અમારું માનવું છે અને અમને બહુ ખુશી છે સરકાર સાથે જોડાવાથી. ચોક્કસથી જે હતા ટેકેદારો એક પછી એક જોઈ રહ્યા છો, તમામ ટેકેદારો જે અહીંયા આગળ ઉપસ્થિત છે જેઓ માણાવદરથી આવ્યા છે તેમની સાથે ચર્ચા કરી રહ્યા છીએ આપણે. દાદા, જે રીતે જવાહરભાઈ હવે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય છે અને હવે તેઓ મંત્રી બનશે, કઈ રીતે તેમની આશા અપેક્ષા જોઈ રહ્યા કે જવાહરભાઈ કેવા પ્રકારના કામ કરશે? હવે એમનો જાત અનુભવ અને વહીવટી ક્ષમતા અને શિક્ષણ જગતની અંદર ઘણું બધું પ્રદાન આપેલું છે. એ સમગ્ર વસ્તુનો અનુભવ કરી અને માણાવદર, મેંદરડા અને વંથલી વિસ્તારમાં લોકોપયોગી કામ માટે ઘણો બધો એ વેગ મળશે અને પ્રજાનું સારામાં સારું કાર્ય કરી અને આગળ વધે એવી આશા અને અપેક્ષા અમે કાર્યકરો તરફથી રાખીએ છીએ. દાદા, જવાહરભાઈ આહિર સમાજમાંથી આવે છે, આહિર સમાજનું પ્રભુત્વ કરે છે. સૌરાષ્ટ્રના આહિર સમાજને જે અન્યાય થતા હતા જવાહરભાઈના માધ્યમથી હવે એ અન્યાયો દૂર થશે ખરી? એ માણસ એવો છે કે જ્ઞાતિ જાતિના કોઈ પણ ભેદ રાખી શકે એવો નથી. દરેક સમાજને સાથે લઈને ચાલવાવાળો માણસ છે અને સુખી સંપન્ન માણસ છે. એટલે કોઈ પણ રીતે બિન ભ્રષ્ટાચારની છાપ ધરાવનારો અને પ્રજાલક્ષી ઉપયોગી કાયમને માટે રહેનારો માણસ છે. એટલે કોઈ પણ નાત જાતના ભેદ વગર એ માણસ વહીવટને ક્ષમતા ધરાવે છે એટલું ચોક્કસ હું કહી શકું. ચોક્કસથી જે રીતે આપ વાત કરી, જે ટેકેદારો હતા જવાહરભાઈ ચાવડાના, તેઓએ સ્પષ્ટપણે કહ્યું હતું કે જ્ઞાતિનો કોઈ પણ પ્રકારનો ભેદભાવ જવાહરભાઈ નથી રાખતા અને તેઓ માત્ર ને માત્ર પોતાના વિસ્તાર અને પ્રજાના જે કામો છે તે કામોને કઈ રીતે હલ કરવા તેને પ્રાધાન્ય આપતા જોવા મળતા હોય છે. કેમેરામેન મનીષ પુરેશ સાથે મલ્હાર વોરા, GSTV, ગાંધીનગર. તો એક તરફ ઘડીઓ ગણાઈ રહી છે શપથવિધિ સમારોહ શરૂ થવાને, પરંતુ બીજી તરફ જવાહર ચાવડા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેમને મંત્રી પદ સોંપવાની વાત વિશે બિલકુલ જાણકારી નથી, પરંતુ તેમના સમર્થકોમાં ઉત્સાહ છે અને વિશ્વાસ છે કે તેઓ પોતાના વહીવટી કુશળતા સાથે જે પણ કામગીરી સોંપવામાં આવશે તેને પાર પાડશે. તો કોંગ્રેસમાંથી આવેલા જવાહર ચાવડા 24 કલાકમાં જ મિનિસ્ટર બન્યા છે. કેબિનેટ પ્રધાન તરીકે આજે તેઓ શપથ લેવાના છે. સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે તે અનુસાર GSTV પાસે એક્સક્લુઝિવ અહેવાલ છે કે આજે તેઓ કેબિનેટ પ્રધાન તરીકે 12:30 વાગ્યે શપથ ગ્રહણ કરવાના છે, જેમની સાથે યોગેશ પટેલ અને હકુબા જાડેજા પણ રાજ્યકક્ષાના પ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરવાના છે. પરંતુ જવાહર ચાવડા અને તેમના પરિવારજનો તેમજ સમર્થકો એવું કહી રહ્યા છે કે તેમને પ્રધાન પદ વિશે કોઈ જ જાણકારી નથી.